પોરબંદરમાં ધોળે દિવસે 1 કલાકમાં જ એક મકાનમાંથી ચોરી થઈ હોવાની ઘટના બની હતી, જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ મામલે શંકાના આધારે પડોશીની પૂછપરછ હાથ ધરાઈ છે। ખારવાવાડના પંચહાટડી વિસ્તારમાં રહેતા આરીફ સત્તાર કાજીએ આ મામલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 21/6ના બપોરે 12 વાગ્યે તે પોતાની દુકાને ગયો હતો અને પત્ની જેમન પુત્ર અલીને લઈને રસોઈ બનાવવા માટે મદદરૂપ બનવા માસીજીના ઘરે ગયા હતા। બાદમાં ઘરે આવ્યા હતા ત્યારે જોયું તો સેટી ઉપર લાકડી પડેલી હતી, તેથી અજુગતું બન્યાની શંકા જતા પતિ આરીફને જાણ કરી હતી અને આરીફ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યો હતો। ઘરે આવી કબાટ ખોલીને તપાસ કરતા લોકરનું તાળું તૂટેલું હતું, તેથી લોકરમાં રાખેલા કુલ ₹67,005ની રોકડ ચોરાઈ હતી અને ચાંદીની 3 વીંટી, ચાંદીના 2 કડા, ચાંદીની 2 પોંચી, 3 નંગ એરબડ્સ, 1 નેકબેન્ડ તથા સિમ કાર્ડ વગરનો મોબાઈલની પણ ચોરી થઈ હતી। ત્યારે તેણે પોલીસ ફરિયાદ કરી હતી અને આરીફે જણાવ્યું હતું કે તેની પાડોશમાં રહેતા શખ્સે જ ચોરી કરી છે। આથી પોલીસે તે શખ્સની પૂછપરછ હાથ ધરી છે। મારું નામ આરીફ કાજી છે। હું ખારવાડ ભુવનવારી શેરીમાં રહું છું। રવિવાર 21 તારીખે મારા ઘરે બપોરે 1:30 થી 2 દરમિયાન ચોરી થયેલ હતી। એ દરમિયાન મેં પોલીસને 112 નંબર ઉપર જાણ કરેલ। પોલીસ આવી અને મારા ઘરમાં તપાસ કરેલ। એ દરમિયાન અમને એક શંકાસ્પદ વ્યક્તિ નિલેશ ગોહેલ પર શક જાતા અમે પોલીસને જાણ કરી કે ભાઈ આ વ્યક્તિ ઉપર અમને શંકા છે કે તે અમારા ઘરમાં ચોરી કરેલ છે। પોલીસે તેની ગણતરીની કલાકમાં ધરપકડ કરેલ અને તેને પોલીસ સ્ટેશને લઈ જતા હવે આગળની કાર્યવાહી ચાલુ છે।